હેલો વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધવાની શરૂઆત કરી રહ્યા છે. આપણે યુનિટ 8 તરફ જઈ રહ્યા છે. પાઠનું નામ છે અવર ફીધર ફ્રેન્ડ્સ. મિત્રો તો આપણી પાસે ઘણા બધા હોય છે, પણ પક્ષી જગતને પણ આપણું મિત્ર માની અને આપણે ચાલવાનું છે. સલીમ અલી નામના આ પ્રખ્યાત પક્ષી નિષ્ણાતે ઘણી બધી વાતો પક્ષીઓ વિશે આપણને લખેલી છે અને જણાવેલી છે. આપણી આસપાસ પણ ઘણા બધા પક્ષીઓ જોવા મળતા હોય છે અને આ પક્ષીઓ એક કે બીજા પ્રકારે પર્યાવરણને મદદરૂપ થતા હોય છે. આપણી આસપાસ સ્પેરો, ક્રો અને એ ઉપરાંત ઘણા બધા પક્ષીઓ એટલે કે બર્ડ્સ આપણને જોવા મળે છે અને આપણે નિહાળ્યું પણ હશે કે આ પક્ષીઓ પણ એક કે બીજા પ્રકારે આપણને પણ મદદરૂપ થતા જોવા મળે છે અને સાથે સાથે પર્યાવરણને પણ મદદરૂપ થતા જોવા મળે છે. પાઠમાં આપણે જે વસ્તુ શીખવાના છે એટલે આપણને એ વસ્તુ પણ ખ્યાલ આવવાની છે કે પર્યાવરણને આ પક્ષીઓ કઈ રીતે મદદરૂપ થાય છે. આપણે ગીધ પક્ષીને પણ જોયેલા છે, ક્રોને પણ જોયેલા છે. એ કયા પ્રકારે આપણા પર્યાવરણમાં રહેલી ગંદકીને દૂર કરે છે, અશુદ્ધિઓને દૂર કરે છે, એ પણ આપણે જોયેલું છે, નિહાળેલું છે અને પાઠમાં પણ આપણે એના સંદર્ભમાં થોડું ઘણું શીખવાના છે. આપ પણ જ્યારે આ વિડીયો નિહાળી રહ્યા છો ત્યારે પાઠ્યપુસ્તકને પણ પોતાની સાથે રાખશો અને પેજ નંબર 95 ઉપર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. એટલે કે સાથે સાથે આપણે વાંચતા પણ જઈશું અને સમજતા પણ જઈશું. અવર ફીધર ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. અહીં આપણને શબ્દ આપ્યો છે ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ. અહીં આપણે મિનિંગ કરી શકીએ તાજી, ખુશનુમા. તાજી અથવા તો ખુશનુમા મતલબ આપણને આનંદ પમાડે એવી હવા ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. બર્ડ્સ આર ચિર્પિંગ. પક્ષીઓના બોલવાના અવાજને ચિર્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કહે છે કે બર્ડ્સ આર ચિર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. વિન્ડ, વિન્ડનો અર્થ થાય પવન. અહીંયા વિન્ડ મતલબ પવન. કે છે કે ખુશનુમા વાતાવરણ છે અને પક્ષીઓ પોતાનો ચિર્પિંગ એટલે કે અવાજ કલરવ કરી રહ્યા છે. ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ. પવન કૂલ છે, કૂલ ઠંડો છે, પવન ઠંડો છે. એન્ડ કામ શાંત મતલબ ઠંડો શાંત ધીમો ધીમો પવન વહી રહ્યો છે. શુભાંગી, અહીં આપણે કેરેક્ટર્સને થોડા યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. એક કેરેક્ટર છે શુભાંગી. ટૂંકમાં આપણા જે સ્ટોરી છે એમાં જે પાત્રો રહેલા છે એના સંદર્ભમાં પણ આપણે થોડું ફોકસ કરતા રહીએ છીએ. શુભાંગી વિથ હર ફેમિલી. શુભાંગી ફેમિલીની સાથે અહીંયા બેઠેલી છે. એના ફેમિલી મેમ્બર્સ જે કંઈ છે એ લોકો બેઠેલા છે સાથે. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધ ગાર્ડન. ક્યાં બેઠા છે? સ્થળ પૂછી શકીએ આપણે તો જવાબમાં મળશે ઇન ધ ગાર્ડન. શુભાંગી અને એના ફેમિલી મેમ્બર્સ ગાર્ડનમાં બેઠા છે. એન્ડ હેવિંગ ટી, તેઓ ચા પી રહ્યા છે. દે આર ટેકિંગ ટી. મિત્રાઝ ફ્રેન્ડ દેવાંગી, શુભાંગી સિસ્ટર મિત્રાઝ. હવે આ શુભાંગી છે એની સિસ્ટર છે મિત્રા અને એની ફ્રેન્ડ છે દેવાંગી. આપણે આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાની છે કે કોણ કોની ફ્રેન્ડ છે. તો દેવાંગી, શુભાંગી સિસ્ટર મિત્રાઝ ફ્રેન્ડ હેઝ કમ ટુ સ્ટે ફોર અ કપલ ઓફ ડેઝ. દેવાંગી જે શુભાંગીની સિસ્ટર છે, શુભાંગી એની સિસ્ટર મિત્રા અને મિત્રાની ફ્રેન્ડ છે દેવાંગી. આ કપલ ઓફ ડેઝ એટલે કે થોડાક દિવસ માટે એ એમના ઘરે રોકાવા માટે આવેલી છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ. આ જે દેવાંગી છે એ સ્ટુડન્ટ છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઇન ઓફ ધ સેકન્ડ યર ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. આ MS યુનિવર્સિટી વડોદરાના ઝૂઓલોજી વિભાગમાં સેકન્ડ યરમાં સેકન્ડ યરની સ્ટુડન્ટ છે. સેકન્ડ યર સ્ટુડન્ટ ઝૂઓલોજી વિભાગમાં ભણી રહી છે વડોદરા. શુભાંગી ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ એક્સપ્લેન્સ. એ શુભાંગીને કહે છે ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ ધ બર્ડ એક્સક્લેમ્સ.
પક્ષીઓનો જે અવાજ થતો તો ચીરપિંગ જે કલરવ સાંભળી અને ખૂબ જ ફેસિનેટેડ થાય છે, આકર્ષિત થાય છે અને ખૂબ મજા પડે છે. વોટ આ બ્યુટિફુલ સ્પેરો ઇટ ઇઝ. અને એ બોલી ઉઠે છે કે આ કેટલી સુંદર ચકલી છે, સ્પેરો છે. દેવાંગી જે છે, શુભાંગી બોલી ઉઠી હતી ચકલીના અવાજને સાંભળીને, મતલબ પક્ષીનો જે અવાજ સાંભળ્યો અને જોઈને કહે છે કે કેટલી સરસ ચકલી છે. તો દેવાંગી ધીરેથી, પ્રોમ્પ્ટલી, PROMPTLY, પ્રોમ્પ્ટલી, ક્વિકલી, તરત જ એમ જેવી એણે ભૂલ કરી બોલવામાં, ઓળખવામાં, કે તરત જ દેવાંગી એને સમજાવે છે અને કરેક્ટ કરે છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ સર માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. હવે આ જે વસ્તુની વાત કરીએ છીએ ટેલર બર્ડ, એટલે કે આપણે અહીંયા સ્ટુડન્ટના સેન્સમાં હવે બીજી એક બાબત શીખવા જઈ રહ્યા છે. ટેલર બર્ડ આપણા અભ્યાસક્રમના પરીક્ષાના સંદર્ભમાં બધી શોર્ટ નોટને તૈયાર કરવાની થાય છે, પણ નવા જે ગાઈડલાઇન પ્રમાણે આપણી જે માર્ગદર્શિકા છે એ પ્રમાણે આપણા આ વિભાગમાંથી ગ્રામેટિકલ કન્સન્સ અને બાકીની જે રાઇટિંગ વિભાગ છે એમાંથી પ્રશ્નો પૂછી શકાય છે, પણ રીડિંગ કરવું આપણે જરૂરી છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. સી ઇટ્સ કલર ઇઝ યેલોઇશ. હવે અહીંયા ધ્યાન રાખીએ તો આપણે ટેલર બર્ડ છે એનો કલર છે યેલોઇશ. સી ઇટ્સ કલર ઇઝ યેલોઇશ ગ્રીન, યેલોઇશ ગ્રીન કલર છે. એન્ડ ઇટ ઇઝ સ્મોલર દેન સ્પેરો. આ પક્ષી સ્મોલર દેન સ્પેરો છે, દેન સ્પેરો. આપણે ટેલર બર્ડ વિશેની માહિતી એકત્રિત કરતા હોય તો એના કલર વિશેની વાત કરી છે કે ઇટ ઇઝ યેલોઇશ ગ્રીન અને સ્મોલર દેન સ્પેરો છે. શુભાંગી કહે છે યસ યુ આર રાઇટ, બટ ધ ડે બિફોર યસ્ટરડે, ધ ડે બિફોર યસ્ટરડે ગઈકાલની આગળનો દિવસ, એટલે કે આપણે એને પરમ દિવસ કહેતા હોઈએ. ધ ડે બિફોર યસ્ટરડે આઈ સો ઇટ્સ કલર વોઝ રસ્ટ. એનો જે કલર છે એ રસ્ટ હતો, મતલબ ડલ કલર હતો, થોડોક ઝાંખો હતો. પણ મેં આગળના દિવસે આ પક્ષીને જોયું તો એનો કલર તો રસ્ટ હતો. દેવાંગી એને સમજાવતા કહે છે લુક શુભુ, ધીસ વન ઇઝ મેલ એન્ડ ધ રસ્ટ વન વોઝ ફિમેલ. જે ફિમેલ છે એનો કલર રસ્ટ છે. દેવાંગી એને સમજાવતા કહે છે લુક શુભુ, ધીસ વન ઇઝ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ ફિમેલ. આ જે અત્યારે તને જે પક્ષી દેખાઈ રહ્યું છે એ નર પક્ષી છે, જ્યારે તે જોયું હતું પહેલા દિવસે એ માદા પક્ષી હતું. શુભાંગી પ્રશ્ન પૂછે છે વાય ઇઝ ઇટ સો, આવું શું કામ? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પીસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન ટુ વિથ ધ મેલ. એટલે શુભાંગી એને કહે છે કે હા મેં ઓબ્ઝર્વ કર્યું છે. ઓબ્ઝર્વ કરવું મતલબ નિરીક્ષણ કરવું, નિરીક્ષણ કરવું, ટુ ઓબ્ઝર્વ. મેં જોયું છે, મેં નિરીક્ષણ કર્યું છે કે દરેક જાતિઓમાં, સ્પીસીસ, જાતિઓ, પ્રજાતિઓ, જાતિ કે પ્રજાતિમાં, મેં એવું જોયું છે કે દરેક જાતિ કે પ્રજાતિમાં આ માદા જે પક્ષી છે એનો રંગ ડલ અથવા તો રસ્ટ જોવા મળશે. આવું કેમ? દેવાંગી કહે છે ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. તે જે પ્રશ્ન પૂછ્યો છે એના ઉપરથી તેવું લાગે છે કે તને પક્ષીઓ વિશે જાણકારી મેળવવામાં ખૂબ રસ હોય, અથવા તો પક્ષીઓ, પક્ષી જગતમાં તને ખૂબ રસ છે. શુભાંગી કહે છે ઓ યસ દીદી, સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. જો દીદી કે જે મિત્રા દીદી છે એ તો હંમેશા પોતાના પ્રોજેક્ટની અંદર જ મશગુલ રહે છે, મને આ બાબતમાં એમની પાસેથી કોઈ સહકાર મળતો નથી. સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. વિલ યુ પ્લીઝ ટેલ મી અબાઉટ મોર અબાઉટ બર્ડ્સ. શું તમે મને પક્ષીઓ વિશે વધુ માહિતી આપશો? દેવાંગી કહે છે ઇટ્સ માય ઇન્ટરેસ્ટ, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ નોટ મિત્રા. હા, આ મારા રસની બાબત છે, મિત્રાને આ બાબતની નથી ખબર. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ ધ બર્ડ્સ. તારી સાથે પક્ષીઓ વિશે વાત કરવામાં મને પણ મજા આવશે. મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ મી અ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ બર્ડ્સ ઓફ ઇન્ડિયન બાય સલીમ અલી. મિત્રા, મારી બેગમાંથી તું બર્ડ્સ ઓફ ઇન્ડિયન નામનું જે પુસ્તક છે જે સલીમ અલી દ્વારા લખવામાં આવ્યું છે એને મને લાવી આપીશ? મિત્રા જવાબ માંગે છે વાય નોટ, શ્યોર. મિત્રાએ કહ્યું હા ચોક્કસ લાવી આપું છું. હવે એ દરમિયાનમાં એમના પેરેન્ટ્સ બોલી રહ્યા છે કિડ્સ એન્જોય ધ ડિસ્કશન. ડિસ્કશન, ચર્ચા.
તમે જે ચર્ચા સંવાદ કરી રહ્યા છો એને તમે એન્જોય કરો. ચિલ્ડ્રન એન્જોય ધ ડિસ્કશન. વી હેવ ટુ લીવ નાઉ. તમે બધા ચર્ચા કરો, હવે અમારે તો જવું પડશે. દેવાંગી કહે છે લિસન શુભાંગી, ધેર આર જંગલ બર્ડ્સ. હવે અહીંયા એક બીજી બાબત આપણી પાસે આવી ગઈ છે. દેવાંગી કહે છે લિસન શુભાંગી, ધેર આર જંગલ બર્ડ્સ. જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ. There are jungle birds, water birds and birds that live near our habitats. ત્રણ પ્રકારના પક્ષીઓની વાત કરે છે. એક તો જંગલમાં રહેતા પક્ષીઓ, બીજા પાણીમાં રહેતા પક્ષીઓ અને ત્રીજા પક્ષીઓ જે આપણી આસપાસ, આપણા નિવાસસ્થાનની આસપાસ રહેતા હોય છે. તો આમ ત્રણ પ્રકારના પક્ષીઓ આપણને જોવા મળે છે. ધ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. આજે આપણે ટેલર બર્ડની વાત કરી રહ્યા છે. એ પક્ષી આપણા સરાઉન્ડિંગની આસપાસ રહેતું જોવા મળતું પક્ષી છે. ધ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ. સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રાસ લીવ્સ. આ જે ટેલર બર્ડ છે આપણા આસપાસ જોવા મળતું સરાઉન્ડિંગ પક્ષી છે. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ. આ પક્ષી પોતાનો માળાને ગ્રીન લીવ્સ અને ફાઇબર્સ ઓફ ટ્રીઝ, વૃક્ષના જે રેસાઓ છે એનાથી પોતાના માળાને ગૂંથે છે. ધેટ્સ વાય એ ટાંકા લેવાનું કામ કરતું હોય છે, સ્ટીચીસ કરે છે. અને એટલા માટે જ દરજી દ્વારા આ કામ થતું હોવાથી આપણે દરજીના કામને જોઈ અને પક્ષી પણ એ જ પ્રમાણનું કામ કરે છે તો એને ટેલર બર્ડ્સ તરીકે નામ આપેલું છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ. શુભાંગી કહે છે ધેટ્સ ગ્રેટ, આ તો ખૂબ સરસ વાત છે. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ. હા, આ તો વસ્તુ સમજાઈ છે, પણ આ મેલ અને ફિમેલ આ બંનેના કલર જુદા શું કામ છે? વી હેવ સેમ કલર. આપણા કલર તો એક જ પ્રકારના જોવા મળે છે, તો અહીંયા નર અને માદાના કલરનું આ જે વિવિધતા જોવા મળે છે, જુદાપણું જોવા મળે, એનું રીઝન શું છે? હવે દેવાંગી એને સમજાવતા કહે છે ઓય ચુલબુલ, ધેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ. જો બે પ્રકારના મુખ્ય પક્ષીઓ છે. પહેલી વાર આપણે ત્રણ પ્રકારના પક્ષીઓની વાત કરી ચૂક્યા છે, જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ અને લીવ નિયર અવર હેબિટેટ્સ. પણ આ સાથે સાથે બીજા બે મુખ્ય પ્રકારના પક્ષીઓની વાત કરીએ છીએ અને એ પક્ષીઓ છે ધેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ. બર્ડ્સ ઓફ પ્રે. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ઓફ ફૂડ ફોર ફૂડ. જે બર્ડ્સ ઓફ પ્રે છે આપણે એને શિકારી પક્ષી કહીએ છીએ. જે શિકારી પક્ષીઓ છે એ પોતાના કરતાં નાના પક્ષીઓને મારી દે છે. ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ ટુ હાઇડ ઇટ સેલ્ફ ફ્રોમ હન્ટર્સ એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ ધ જનરેશન. પક્ષીઓના જે બે પ્રકાર છે એમાં એક બર્ડ છે બર્ડ્સ ઓફ પ્રે અને બીજા બર્ડ છે સ્મોલ બર્ડ્સ. હવે જે આ બર્ડ્સ ઓફ પ્રે છે, જે શિકારી પક્ષીઓ છે, શું કરે છે તો નાના પક્ષીઓને મારી નાખતા હોય છે પોતાના ખોરાક માટે. અને એવા સંજોગોમાં જનરેશનને ટકાવવી હોય, જાતિને ટકાવવી હોય તો માદાનું જીવતા રહેવું જરૂરી છે. એટલે કે ફિમેલ બર્ડનું કાર્ય છે જનરેશનને ચાલુ રાખવાનું. એટલે કે માદા પક્ષી જો બચી જાય તો જનરેશન કન્ટિન્યુ થઈ શકે છે. એટલે એના સંદર્ભમાં આ માદા પક્ષીનો રંગ થોડોક પોતાની જાતને વૃક્ષોની અંદર છુપાવી શકે અથવા માળામાં છુપાવી શકે એટલા માટે ડલ હોય છે. એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ ધ જનરેશન. શુભાંગી કહે છે વન્ડરફુલ, વોટ આર ડિઝાઇન ઓફ નેચર. કુદરતની કેવી આ કરામત છે. મિત્રા કહે છે દેવાંગી હિયર ઇઝ અ બુક, ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. જો આ પુસ્તક છે ને આ પુસ્તકમાં પક્ષીઓ વિશે ઘણી બધી માહિતી આપેલી છે. દેવાંગી કહે છે બર્ડિંગ ઇઝ માય પાશન. મિત્રા, બર્ડિંગ પક્ષીઓ વિશેનું જે કંઈ માહિતી છે, એનું શાસ્ત્ર છે, વિજ્ઞાન છે, એ મારો વિષય છે. મિત્રા જો શુભાંગી હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ્સ નેસ્ટ. અહીંયા આ ટેલર બર્ડનું જે નેસ્ટ છે એનું પિક્ચર આપેલું છે. શુભાંગી કહે છે વાવ, ઇટ્સ કુલ.
દેવાંગી હવે કહે છે લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લુક, ધીસ ઇઝ એન ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. હવે આ બીજું પક્ષી જે છે એના વિશે વાત કરતા કહે છે કે આ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. આપણ ક્યારેક પક્ષીઓના સંદર્ભમાં પ્રાણી સંગ્રહાલય વગેરેમાં ગયા હોય તો જુદા જુદા પ્રકારના જુદા જુદા દેશોના પક્ષીઓને નિહાળ્યા હશે. આ ઉપરાંત આપણને વોટ્સઅપ વિડીયોઝ દ્વારા અથવા તો યુટ્યુબના માધ્યમથી પણ આપણે જુદા જુદા પક્ષીઓ વિશે સર્ચ કરીને માહિતી મેળવી શકીએ છીએ. આપને પણ આ પક્ષીઓ વિશેની માહિતી મોકલી આપવામાં આવશે. હવે જોઈએ તો હોર્નબિલમાં શું છે, તો ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનન્ટ. ઇન્ડિયન સબકોન્ટિનન્ટ અર્થ થાય ભારતીય ઉપખંડ. તો આ પક્ષી આપણા દેશની અંદર, આપણા ઉપખંડની અંદર ખૂબ જ સરળતાથી કોમનલી જોવા મળતું પક્ષી છે. ઇટ હેઝ અ ગ્રે ફીધર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે ડલ બેલી. હવે આ પક્ષીના શરીર ઉપર ગ્રે કલરના ફીધર્સ છે અને એનું જે પેટનો ભાગ છે, બેલીનો ભાગ છે, બેલી મતલબ પેટ, ડલ, એ ભાગ થોડોક ડલ જોવા મળે છે. શુભાંગી કહે છે યો દીદી, વેર ડઝ ઇટ લીવ? હા, એ તો બરાબર, પણ દીદી આ પક્ષી રહે છે ક્યાં? દેવાંગી કહે છે ઇટ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ. આ પક્ષીનું વાઇલ્ડ એટલે કે વનમાં અથવા તો અર્બન એરિયાઝની અંદર રહે છે. મોટાભાગે એસ્પેશિયલી બિગ ટ્રીઝ, જ્યાં વૃક્ષો મોટા હોય, લાર્જ હોય, એવા વૃક્ષો ઉપર આ પક્ષી રહેવાનું વધારે પસંદ કરે છે. શુભાંગી કહે છે ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ. પણ આની બીક એટલે ચાંચ, પણ આની ચાંચ કંઈક જુદી લાગે. આપણે નોર્મલી જે પક્ષીઓ જોઈએ એની કમ્પેરમાં આની ચાંચ કંઈક જુદી લાગે છે. દેવાંગી કહે છે યસ ડિયર, ઇટ્સ બીક ઓર બીક. આ બીક જે ચાંચ છે એને બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કહે છે કે એની બીક કે બિલ જે છે એ ખૂબ જ જુદા પ્રકારની છે. ઇટ્સ હેબિટેટ્સ બોથ ઇઝ એઝ વાઇઝ. ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ ઇટ? તો જવાબમાં કહ્યું હતું યસ ડિયર, ઇટ્સ બીક ઇઝ ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક a horn and that's why it is called hornbill. એની જે બીકનો ચાંચનો ભાગ છે હોર્ન પ્રકારનો વિશાળતા ધરાવતો છે અને એટલા માટે જ એની ચાંચની સાથેનો શબ્દ બિલ અને હોર્નનો એનો આકાર છે એ બંને શબ્દો ભેગા કરીને એને હોર્નબિલ તરીકે ઓળખવામાં આવે છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ્સ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટ્રીઝ. બીજી બાબત એ છે કે આ વૃક્ષની અંદર કાણું પાડીને, હોલ કરીને અંદર રહેવાનું પસંદ કરે છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ ઇટ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ સપ્લાઇડ બાય ધ મેલ. જ્યારે માદા પક્ષી આનું છે એ વૃક્ષની અંદર હોલ પાડેલો હોય એની અંદર પુરાઈ જાય છે અને નર પક્ષી દ્વારા કાદવના ગાંગડા બનાવી, પેડ બનાવી અને એને આપવામાં આવે, એના દ્વારા એ પોતાના કાણ અને હોલને સીલ કરી દે છે. ધ મેલ ટેક્સ કેર ઓફ ફિમેલ. અહીંયા માદા પક્ષી જ્યારે હોલની અંદર પોતાના નેસ્ટની અંદર પુરાઈ જાય છે ત્યારે બધી જ સાર સંભાળ રાખવાનું, ખોરાક વગેરેનું ધ્યાન રાખવાનું કામ મેલ એટલે કે નર પક્ષી દ્વારા કરવામાં આવે છે. ધ મેલ ટેક્સ કેર્સ ફોર ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂ બોર્ન ચિક્સ. એના જે નવા જન્મેલા બચ્ચા હોય એનું ધ્યાન રાખવાનું કાર્ય પણ આ મેલ દ્વારા કરવામાં આવતું છે. એટલે કે ફૂડ સપ્લાયનું કાર્ય એના થકી થાય છે. ઇટ સપ્લાઈઝ ફૂડ ફોર ધ મધર એન્ડ ચિક્સ. અને આમ નર પક્ષી એ માદા અને એના બચ્ચા બંને માટે ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે. એટલે શુભાંગી કહે છે વોટ અ કેરિંગ ડ્યુડ. કેટલું કેરિંગ ડ્યુડ છે શુભાંગી. દેવાંગી કહે છે હવે સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. આખા કુટુંબનું ભરણ પોષણ કરવું એ ખૂબ જ અઘરું કાર્ય છે. ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. અને એટલા માટે તેણે આખો દિવસ સુધી ભોજન કલેક્ટ કરવું પડતું હશે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુગેલો. અને આ પોતાના બચ્ચાની અને પોતાની પત્નીનું ધ્યાન વધારે રાખે છે અને એટલા માટે આ પક્ષીને વહુગેલો નામથી પણ ઓળખવામાં આવે છે ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. વહુગેલાનો મિનિંગ પણ આપ્યો છે કે વહુગેલો એટલે શું, તો વન હુ ટેક્સ કેર ઓફ હિઝ વાઇફ મોર. જે વ્યક્તિ પોતાની પત્નીની વધારે કેર રાખે છે એને વહુગેલો શબ્દ કહે. એટલે કે આ હોર્નબિલને વહુગેલા પક્ષી નામથી પણ ઓળખવામાં આવે છે. આમ અહીંયા આપણે બે પક્ષીઓ વિશેની માહિતી આજે મેળવી છે, એક ટેલર બર્ડની અને બીજું હોર્નબિલની. આ બંને પક્ષીઓ વિશેની માહિતી યાદ રાખી અને એ સંદર્ભમાં જે કે ગ્રામેટિકલ કન્સર્ન થોડાક આવેલા છે એને પણ આપણે યાદ રાખવા પ્રયાસ કરવાનો છે. અને આ પક્ષીઓ વિશે તમે શોર્ટ નોટ પણ તૈયાર કરી શકો છો. આગળના પીરિયડમાં આપણે વધુ પક્ષીઓ વિશે શીખીશું. થેન્ક યુ.